આપ સૌ મિત્રોને મારા જય શેણાલમાં જય રામદેવ પીર। મિત્રો, ગુજરાતમાં અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિર આવેલા છે, જેમાં દરેક દેવસ્થાનનું અલગ મહત્વ હોય છે। એવું જ એક બનાસકાંઠા જિલ્લામાં આવેલું આશરે 750 વર્ષ પૌરાણિક આઈ શ્રી શેણાલ માતાજીનું સ્થાનક, જ્યાં એવું કહેવાય છે કે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે। માં ભગવતીની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી એકવાર માનતા રાખી દે કોઈ ભક્ત, તો એના ધાર્યા કામ થઈ જાય છે અને સાચા હૃદયના ભાવથી આઈ શ્રી શેણાલ માનું સ્મરણ કરે અને કોઈ બેન દીકરી, કોઈ ભક્ત કે બે ઊના આહુડા પાડી દે તો મારી માં શેણાલ એની વારે આવે છે। મિત્રો, એવું કહેવાય છે કે આઈ શ્રી શેણાલ ધામ માગરોળ માતાજીને હજારો કિલો મીઠો સુખડીનો પ્રસાદ ભક્તો ધરાવે છે અને અહીંનો સુખડીનો પ્રસાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે। એવું અનેરું સુખડીના પ્રસાદનું મહત્વ છે અને એવું કહેવાય છે કે માગરોળ શેણાલ ધામ જેવી સુખડી ઘરે પણ બનતી નથી। પરંતુ મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે માગરોળ શેણાલ ધામનો સુખડીનો પ્રસાદ મંદિરની બહાર લઈ જવાતો નથી। શેણાલ માતાજીને શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ ધરાવે છે, તે પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે। આ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી એવી માન્યતા છે। અને મિત્રો, અહીં કોઈને હાથ પગ દુખતા હોય, કોઈને આંખે ઓછું દેખાતું હોય કે તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો અહીં શેણાલ માતાજીના મંદિરે ચાંદીના હાથ પગ, ચાંદીના પૂતળીઓ તેમજ ચાંદીની આંખો ચડાવે છે। તેમજ નવી પરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરે છે એવી લોકવાયકા છે। તો કોઈ બહેનો દીકરીઓ મથવાળના ચોટલા ચડાવે છે, તો કોઈ નિસંતાન હોય અને તેમના ઘરે માં શેણાલે ખોળાનો ખૂનનાર આપે છે તો પારણા ચડાવે છે। અને એવા ઘણા દાખલા જાણવા મળ્યા છે અહીંના સ્થાનિક લોકો પાસેથી કે જેને ઘરે આઈ શ્રી શેણાલ માતાજીએ 45 વર્ષે અને 50 વર્ષે પારણા બંધાવ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપને માગરોળ ધામ આઈ શ્રી શેણાલ માતાજીના ઇતિહાસ વિશે જે કંઈ માહિતી અમને સ્થાનિક લોકો અને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પાસેથી મળી છે તે જણાવશું અને ઘરે બેઠા આઈ શ્રી શેણાલ માતાજીના દર્શન કરાવશું। તે પહેલાં માગરોળ ધામ શેણાલ માતાજીની સેવા પૂજા કરે છે એવા સંત મહાત્મા પૂજારી બાપા પાસે આ મંદિર વિશે અને કેમ અહીંથી પ્રસાદ ઘરે નથી લઈ જવાતો અને વેહડો એટલે શું અને 750 વર્ષ જૂનો જાંબુડો જે આઈ શ્રી શેણાલ માતાજીએ દાતણ કરીને રોપ્યો હતો તેના વિશે પણ જાણીશું। બાપુશ્રીની અમૃત વાણીનો પણ લાભ લઈશું। તો મિત્રો, વિડીયોને આગળ નિહાળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય આઈ શ્રી શેણાલમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માં ભગવતી આઈ શ્રી શેણાલ માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે। અને મિત્રો, વિડીયો સારો લાગ્યો તો તમારા સગા સંબંધીઓને પણ મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને આવા અવનવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળતા રહે। વિશ્રામ લીધા ત્યાં ત્યાં માના પ્રત્યા પૂજાય છે, બરાબર। જ્યાં કુંવર ગામમાં દાતણ કરીને જે જાગૃતિ ક્ષણીનું કુંવર ગામ ચોકન આવ્યો, ગામ શંખી જંગલી બાજુ ત્યાં શેણાલ માતાજીનું માનું ધામ છે। ત્યાં ગમારા જાતના ભરવાડોને પરચવા જમા ભરવાડો ને બરાબર કારણ મેં શ્રાપ આવ્યો અને ભરવાડોને પરચવા આવ્યો, એનો આખો રહસ્ય અલગ છે। પછી અહીં માતાજી વિશ્રામ કર્યો, અહીંયા જે પાઇપ પૂજા કલરની પાઇપ ઉભી છે ને એ પાઇપની એનો કૂવો હતો, કૂવા ઉપર પાઇપ એ 1000 વર્ષ પહેલાની વાત, 1000 વર્ષ પહેલા એ તો લગભગ 1000 વર્ષ પહેલાનો કૂવો હતો, જૂનો 1000 વર્ષ પહેલા જૂનો કૂવો। એમાં માએ ગંગા પર પોતાના હાથથી દાતણ કર્યું, પાછળ જે ઝાડ ઉભું ને હા જોબુડાનું ઝાડ આપણે પાછળ બરોબર, ત્યાં માતાજીએ ઝાડ રોપી અને પ્રસ્થાન કર્યું। આગળ રસ્તામાં જ્યાં જ્યાં બધું વિતરણ કર્યા ત્યાં ત્યાં માતાજીને પ્રસ્થાન થાય। અહીંયા માગરોળ ગામે 800-900 વર્ષ પહેલાનો જ ને 800 વર્ષ ઉપર થઈ ગયા, 800 વર્ષ ઉપર થઈ ગયા। અને બાપુ, અહીંયા આપણા જ્યાં વેહડો પહેરાવાની જે માન્યતા છે, વેહડો અમુક બાઈ માનતા કરે, અમુક સુખ શાંતિ થઈ ગયા છે, વેહડાની માનતા કરે એટલે શણગાર સજી। એટલે વેહડામાં શું માતાજીનો શણગારમાં આવે બાપુ? માતાજીનો શણગાર મનગમતા કપડા, એટલે માતાજીને ધરાવાના કે બાઈઓને પહેરવાના? એટલે પુરુષ પહેરી શકે કે સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ પહેરી શકે? બાઈઓ પહેરે ખાસ કરીને, તો ખાસ કરીને પુરુષ જો અભિમાન કરી લીધો તો પુરુષને ખુદ નહીં પહેરવા પડે। અને એવું છે કે એ જે વેહડો હોય માતાજીનો એને કૌફાણાય પણ નહીં અને એની પ્રશંસા વખાણાય પણ નહીં? ના ના, એવું કઈ નથી, ખુશી હાથમાંથી પહેરવાનું હોય।
બાકી તો બધું અંધશ્રદ્ધા. અને આમાં શું છે, 2 મહિનો છે, એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. એટલે અંધશ્રદ્ધામાં જેટલો જીવો એટલું અંધશ્રદ્ધામાં જીવડાય, અને સત્યમાં જેટલો જીવો એટલું સત્યમાં જીવડાય. કમાણીના ખાતરા વહી વહીને બનાવ્યા છે માતાજી. આ બધા કોઈ શેરડી, કોઈ મારી ચેનલમાં, મારી ચેનલમાં એ શબ્દ જ વિખ્યાત છે. સાચું. માતાજી કોઈના તો વિશ્વવ્યાપી નહીં રહે. આ તો જગતની માં રહે. અને બાપુ અહીંયા જે સુખડીનો મહિમા છે, હા, સુખડીનો એમ કે પ્રસાદ બહુ લોકો સ્પેશિયલ પ્રસાદ જ લેવા માટે આવતા હોય છે, બરાબર? હા. તો એવું જાણવા મળ્યું કે અહીંયાથી પ્રસાદ બહાર નથી લઈ જવાતો. સુખડીનો પ્રસાદ બહાર નથી લઈ જવાતો. બાકી પેડા, હાકરિયા, ટોપરો, ખાલી સુખડી એક જ બારે ના લઈ જવાય. સુખડી એક જ ના લઈ જવાય. બીજો ગમે તે કોઈ બી પ્રસાદ અન્ય પ્રસાદ લઈ જવાય. રાજી, બરાબર. અને લઈ જાય તો કોઈ એમ કે લઈ જાય તો ચડાવ આપવું પડે, એવું બધું માન્યતા છે. જો અહીંયાથી લઈ જાય તો એને ફરીથી અહીંયા પ્રસાદ કરવા આવવું પડે. બાકી તો માં જોગમાં લાજ રાખે. હજુ પડતી તો અંધશ્રદ્ધા આવે. જેનો તેવો ભાવ ને શ્રદ્ધા, જેવો ભાવ. મેન શ્રદ્ધા. જો અભિમાનથી જો માતાજીને કઈ પણ વાત ચર્ચા કરી હોય, હા, એટલે ગયો કામ. અને દેવ તો કોઈ બી ભાવનું ભૂખ્યું છે ને. દેવ તો કોઈ બી ભાવનું ભૂખ્યું. આપ અહીંયા કેટલા ટાઈમ થી બાપુ સેવા પૂજા કરો માની? અને 31મો વર્ષ છે. અને આમ તમારું મૂળ વતન બાપુ? મારું મૂળ સ્થાન રામસેન છે. આપણે ધનેરા જોડે રામસેન. રામસેન મારું મૂળ સ્થાન છે. મૂળ વતન રામસેન ધનેરા જોડે. આપનું નામ બાપુ? મારું નામ મારા આપ્યું, નાનું નામ છે હરિનાથજી. હરિનાથજી બાપુ. આપણે પણ છસો ગાડી છે અહીંયા માંગરોળ માં. માંગરોળ માતાજીની છસો ગાડી છે. એટલે સેણલ ગૌશાળા તરીકે હશે ને? હા, સેણલ ગૌ 600 ગાયો છે. ઉપર છે પણ ઓછી નહીં. ઓહ. અને અહીંયા બાપુ આપણે માંગરોળ માતાજી સેણલ માં એ મેન એવો કોઈ તહેવાર અવસર પસંદ મા મહિનામાં 13-14 મેળો ભરાયો. 3 દિવસ. ટ્રાફિક ખૂબ રહે. મા મહિનાની 13, 14 ને પૂનમ, 3 દિવસે ભવ્ય મેળો હોય. દર 14 આમ તો ટ્રાફિક થાય છે. દર 14 પૂનમ, દર અજવાળી 14 પૂનમ. હા, અજવાળી ખાસ કરીને થઈ જાય. 14 પૂનમ અજવાળી એ હોય છે એમ. ટ્રાફિક થાય. અને એ બાપુ ભક્તો જે આવે દર્શકો માતાજીના દર્શન, શ્રદ્ધાળુ યાત્રાળુઓ, એમને અહીંયા ભોજનની વ્યવસ્થા બીજી બાપુ? ભોજનની વ્યવસ્થા આમ તો કોઈ એવું સદાવર કે એવું ચાલુ નથી, પણ કોઈ આવે તો કે ભાઈ અમારે જમવું છે તો એમને બીજું સુવિધા મને આપી દઈએ. આમ જાતે બનાવી જમીએ. જાતે ભોજન બનાવી અને જમે. અને બાકી ધર્મશાળા એમ કે ભોજન આવે ને, હા પેદલ આવે ને, હા પેદલ એટલે વ્યવસ્થા ખરી. રેવાની હશે ને અને વ્યવસ્થા? રેવાની વ્યવસ્થા ઓછી છે પણ ફ્લેટ મળી રહે. હજી બીજું બની એ બનતું હશે એમ કે આ નવું નિર્માણ માનવું થઈ જાય મંદિરનું. ધર્મશાળા બનાવવાની છે. હા, યાત્રાળુઓ માટે હા, વ્યવસ્થા કરવાની છે. બરાબર. અને એ ચા પાણીની ને એવી સુવિધા કરી? ચા પાણીની સુવિધા કરી. અને અહીંયા જે આ બધા સેવકો માતાજીના નિઃશુલ્ક ભાવે સેવા કરે કે કોઈ પગાર ઉપર? ના, બધા પગારદાર. બધા પગારદાર. બધા પગારદાર. કોઈ કોઈને ફ્રીમાં સેવા એમ કે માતાજી? કોઈ નહીં, બધા પગારદાર. બધા પગારદાર. અને ખૂબ ખૂબ આભાર બાપુ, તમારો આટલો કિંમતી સમય મને આલ્યો. અરે મા જગદંબા આદ્ય શક્તિ આઈ શેણબાઈ માં હવની રક્ષા કરે અને આપની પણ મનોકામના પૂર્ણ કરે. જય શેણલમાં. તો મિત્રો આ શ્રી શેણલધામ માંગરોળ ના પૂજારી બાપુ જોડે વાત કરી. બાપુએ આ મંદિરની માન્યતાઓ વિશે જણાવ્યું અને કેવી રીતે આ શ્રી શેણલ માતાજી માંગરોળ ધામે બિરાજમાન થયા. મિત્રો, જે હાલ વાવ થરાદ જિલ્લા તરીકે ઓળખાતા અને પૂર્વ બનાસકાંઠા જિલ્લા તરીકે ઓળખાતા માંગરોળ ગામે આ શ્રી શેણલ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. મિત્રો, આ શ્રી શેણલધામ માંગરોળ થરાદથી રાજસ્થાન જતા વચ્ચે પંખીના માળા જેવું ગામ આવે છે. ત્યાં શ્રી શેણલ માતાજી બિરાજમાન છે, જે અમદાવાદથી આશરે 250 કિલોમીટર અને પાટણથી આશરે 120 કિલોમીટર અને રાધનપુરથી આશરે 90 કિલોમીટર અને સોઈગામથી આશરે 60 કિલોમીટર અને મિત્રો થરાદથી આશરે 15 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. મિત્રો, કહેવાય છે કે 750 વર્ષ પહેલા આ શ્રી શેણલ માતાજીનો જન્મ કાઠિયાવાડના જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામે વેદા આપા નામના ચારણના ઘરે થયો હતો.
મિત્રો વાત તો બહુ મોટી છે, પરંતુ ટૂંકમાં કહીએ તો શેણીબા અને વિજાણંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયેલા હતા. શેણીબા જ્યારે ઉંમર લાયક થયા ત્યારે વેદા આપવા ચારણે વિજાણંદને 999 નવચંદ્રી ભેંસો લાવવાનું કહ્યું હતું. તે ભેંસો આવતી અષાઢી બીજના દિવસે લાવી આપવાની, અને જો અષાઢી બીજના દિવસે ભેંસો લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવું, અન્યથા લગ્ન કરાવીશ નહીં, આવી અઘરી શરત મૂકી. પરંતુ વિજાનંદે શરત કબૂલ કરી અને હાલી નીકળ્યો નવચંદ્રી ભેંસો લેવા. અને આ બાજુ શેણીબા વિજાનંદને મનોમન રોકે છે, કારણ કે શેણીબા તો વિજાનંદને મનથી ભરી ચૂક્યા હતા, માટે મનોમન વિજાનંદને જતો રોકે છે. ખાનદાન ખોરડું, બાપ સામે કેમ બોલી શકાય, પણ મનોમન કેવી રીતે રોકે છે કે હરણાય તારી લોકમાં એને ઘડાવું યુગુ ઘરમાં, ઓલી સોને સોને મઢાવું તારી સિંગડી, એ મારા વિજાયનંદને તું પાછો વા. મિત્રો આમ વિજાનંદ તો નવચંદ્રી ભેંસો લેવા ચાલી નીકળ્યો, પણ આ બાજુ રોજ શેણીબા વિજાનંદની રાહ જોવે છે. એ ખેતર પાક્યું અને કણજરે ઓલું મન બેઠું માળે, હવે વેલો વેલો એ વળને વિજાણંદા, મને ઓલા રોજડા એ રંજાડે. મિત્રો ટૂંકમાં વાત કરીએ તો મિત્રો બન્યું એવું કે વિજાણંદ અષાઢી બીજના દિવસે ભેંસો લઈને પહોંચી શક્યો નહીં. હરિદ્વારના પગથિયે ગંગાના નીર ગળથોલિયા ખાઈને વયા જાય એમ 12 મહિના અને 1 દિવસ થઈ ગયો. અને આ બાજુ શેણીબા વિજાણંદની રાહ જોવે છે કે વરહ વળ્યું વાદળ વળ્યા ઓલી ધરતી નીલાણી, પણ એકનો વળ્યો વિજાણંદ, ના કારણે શેણી સુકાણી. અને મિત્રો ટૂંકમાં વાત કરીએ તો શેણીબા વાટ જોતા રહ્યા, પણ વિજાણંદ ન આવ્યો. એટલે કહેવાય છે કે બરોબર મધ્યરાત્રિએ શેણીબા ઘરેથી નીકળી ગયા અને મનોમન નક્કી કર્યું કે જો વિજાણંદ મળે તો ઠીક, નહીતર હિમાલય ઉપર જઈને મારું હાથ ગાળી નાખીશ, બાકી બીજા સાથે લગ્ન કરીશ નહીં. કારણ કે વિજાણંદની વરમાળ હું બીજાની હવે બાંધું નહીં. ચારણ હોય ભલે લખચાર, એને બાંધવ કહીને બોલાવીએ. જોકે શેણીબાને વિજાણંદ ન મળતા તેમણે હિમાલયનો માર્ગ પકડ્યો અને મિત્રો જ્યાં જ્યાં આ શ્રી શેણલમાં રોકાયા તે જગ્યાએ હાલ પૂજાય છે અને ત્યાં તેમનું સાનિધ્ય રૂપી મંદિરો બનાવવામાં આવેલ છે. કહેવાય છે કે ઘણી જગ્યાએ માતાજીએ હિમાલય જતા પરચા આપ્યા છે અને રોકાયા છે. એમાંનું એક માંગરોળ ધામ અને બીજું પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું કુંવર ગામ. એવું કહેવાય છે કે કુંવર ગામમાં પણ આ શ્રી શેણલ માતાજી રોકાયા હતા. અને ટૂંકમાં વાત કરીએ તો ત્યાંના ગમારા ભરવાડભાઈને મોટી ઉંમરે દીકરો આપ્યો હતો, જે હાલ શેણિયા ગમારા ભરવાડ તરીકે ઓળખાય છે. અને એવી જ રીતે ચાલતા ચાલતા હાલના થરાદ તાલુકાના માંગરોળ ગામના તળાવની પાળ પર રાતવાસો કર્યો હતો. અને સવારે ઉઠી શેણલ માતાજીએ દાંતણ કરીને દાંતણની ચીર ત્યાં જમીનમાં ઊભી કરી હતી. ત્યાં જાંબુડો ઉગ્યો હતો. આ જાંબુડો હાલમાં પણ મિત્રો પૂજાય છે અને ત્યાંથી જાંબુડાના ઝાડવાળી શેણલમાં તરીકે પણ ઓળખાય છે. અને આમ આ શ્રી શેણલમાંના જાંબુડે ભક્તો આવવા લાગ્યા અને આ શ્રી શેણલમાં ભક્તોના દુઃખ દૂર કરવા લાગ્યા. અને ત્યાર પછી તો ત્યાં મંદિર બનાવવામાં આવ્યું અને તે શેણલ માતાજીના મંદિર તરીકે ઓળખાય છે. અત્યારે આ મંદિરે દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને શેણલમાંના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. અને મિત્રો હાલ આ શ્રી શેણલ ધામ માંગરોળ ગામે શેણલ માતાજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિરનું નવું નિર્માણ કામ ચાલુ છે, જે મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. જો મિત્રો માતાજીની ઈચ્છા હશે તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જરૂર આવશું અને આપને પ્રાણ પ્રતિષ્ઠાના નવા મંદિરના દર્શન કરાવશું, વિડીયો બનાવશું. કારણ કે મિત્રો આપણી ઈચ્છાથી કંઈ થતું નથી, મા ભગવતીની ઈચ્છા હોય તો જવાય છે અને એમની ઈચ્છાથી જ બધું થાય છે. મિત્રો માંગરોળ ગામે દર અજવાળી એટલે કે સુદ 14 અને પૂનમના દિવસે મેળો ભરાય છે અને માઈ ભક્તો દર્શને આવે છે, તો કોઈ ભક્તો ચાલીને પણ દર્શને આવે છે. મિત્રો અત્રે શેણલ ધામ માંગરોળ જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ માઈ ભક્તો આવે છે તેમના માટે ચા પાણીની નિઃશુલ્ક સગવડ છે. અને મિત્રો માતાજીને સુખડીનો પ્રસાદ આપે ચડાવવો હોય તો મંદિર બહાર પ્રસાદની દુકાનો વાળા ભાઈઓ તાજો અને ગરમા ગરમ આપની સામે જ પ્રસાદ બનાવી આપે છે, જે 50 રૂપિયાથી માંડીને આપની યથાશક્તિ મુજબ આ પ્રસાદ ચડાવી શકો છો. અને વધારે પ્રસાદ ચડાવવાનો હોય તો પણ બનાવી આપે છે. તો મિત્રો
આપ પણ એકવાર જરૂરથી આ શ્રી શેણલ ધામ માગરોળ ગામે શેણલ માતાજીના દર્શન કરવા પધારજો અને આપને અહીં શેણલ માતાજીના મંદિરે આવીને મનની શાંતિ મળશે અને મિત્રો આ જગ્યામાં આવીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે, માના દરબારમાં બેસીને મન પ્રફુલ્લિત થઈ જાય છે। તો મિત્રો આપ સૌ માઈ ભક્તો પર આ શ્રી શેણલ માતાજીના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે અન્ય લોકો પણ જાણી શકે અને માં ભગવતીના દર્શનાર્થે આવી શકે। તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શેણલમાં, જય રામદેવ પીર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર।